Hello, dear children. How are you all? Fine? Okay. I hope you have solved the second question paper. હું એવી આશા રાખું છું કે તમે બીજું પ્રેક્ટિસ પેપર સોલ્વ કરી દીધું હશે અને સોલ્વ કરીને આજે તમારે માત્ર વિડીયો જોઈને ચેક કરી લેવાનું છે કે તમારા આ પેપરની અંદર ક્યાં કોઈ ભૂલો છે અથવા તો ક્યાં તમને સમજની જરૂર છે. પહેલી એક વસ્તુ, જે દિવસે PDF ફાઇલ આવે તે દિવસે તમારે જાતે સોલ્વ કરવાનું છે. 1 કલાક 1.5 કલાકનો જે તમારી પાસે સમય હોય તે સમય દરમિયાન સેક્શન ABCD જેટલા સોલ્વ થાય એટલા સોલ્વ કરવાના. પછી જ્યારે સાંજે અથવા બીજે દિવસે તમને ફરી પાછો સમય મળે ત્યારે બાકીના સેક્શન સોલ્વ કરી લેવાના છે. અને ત્યાં સુધી 2 દિવસમાં ઇંગ્લિશના જ્યારે ફરી પાછો લેક્ચર આવે ત્યારે તે જ પેપરનું સોલ્યુશન તમને કરી બતાવું છું. એટલે તમારે એ વસ્તુ ધ્યાનમાં રાખવાની છે. અને ટૂંક સમયમાં શાળા શરૂ થશે એવી આશા સાથે આપણે પેપર નંબર 2 સોલ્વ કરીએ. એની અંદર આપણે વાત કરી છે તે પ્રમાણે ક્વેશ્ચન નંબર 1, 2, 3, 4 આપણે જોવાના નથી. 11, 14, 15, 19 to 23 અને સરકારશ્રીએ જે આપણે અભ્યાસક્રમ ઓછો કરેલો છે, કોમ્પ્રેસ કરેલો છે, તે માટે આપણે એટલી વસ્તુ ધ્યાનમાં રાખીશું નહીં. ઓકે, સો નેક્સ્ટ read this practice paper, solve one by one question and then see the video and write the answer. તો આપણે પહેલું જે પેપર અહીંયા સ્ટાર્ટ કરવાના છે તે પ્રમાણે ધ્યાન આપશું. અહીંયા તો ક્વેશ્ચન નંબર આપણે જોયો તે પ્રમાણે ક્વેશ્ચન 1, 2, 3 અને 4 આપણા સિલેબસની અંદર નથી. હવે 5th ક્વેશ્ચનનો આપણે આન્સર જોઈ લઈએ. તો એની અંદર આપણે ધ્યાન રાખવાનું છે કે ક્વેશ્ચનનો આન્સર, ક્વેશ્ચન્સ તમારે લખવાની જરૂર નથી. ક્વેશ્ચન નંબર 5 આખો પેરેગ્રાફ તમે વાંચી નાખો અને ક્વેશ્ચન નંબર 5થી આપણે સ્ટાર્ટ કરીએ. વી કેન સી એન્ડ રીડ ધી 5th ક્વેશ્ચન. હાઉ ઇઝ ઇન્કાન્ડેસન્સ લાઇટ પ્રોડ્યુસ? કેવી રીતે પ્રોડ્યુસ થાય છે એનો આન્સર આપણે જોઈ લઈએ. તો એ ફર્સ્ટ લાઇનમાં જ બેઠો આન્સર એનો આપેલો છે. એ ફર્સ્ટ લાઇન બેઠી જ તમારે લખી દેવાની છે. ઇન્કાન્ડિસેન્ટ light is produced when a substance is heated so much that it begins to glow. તો ફર્સ્ટ લાઇનની અંદર આ આન્સર કમ્પ્લીટ થાય છે. તો આ રીતે તમારે અહીંયા આન્સર લખી દેવાનો છે. તમે પેરેગ્રાફમાં જોઈ શકો છો ફર્સ્ટ લાઇન. ઓકે, નાવ ક્વેશ્ચન નંબર નેક્સ્ટ 6. વાય ઇઝ ધ ટેમ્પરેચર ઓફ અ ફાયરવર્ક કંટ્રોલ? કેવી રીતે ફાયરવર્કનું ટેમ્પરેચર તમે એને કંટ્રોલ કરી શકો છો? બરાબર. તો વી કેન control the temperature of firework so that the glow of its metallic substances can be manipulated to be desired color at the proper time. બરાબર. તો આ રીતે અહીંયા જે સેકન્ડ થર્ડ લાઇન છે એની અંદર એનો આન્સર આપેલો છે અને તમારે એ નોંધ કરી લેવાનો રહેશે. ત્યાર પછી આપણે જોઈએ ક્વેશ્ચન નંબર 7 and 8 ચેપ્ટર 3માંથી છે. વોટ ડઝ અરુણ સે અબાઉટ હિઝ પેરેન્ટ્સ? અરુણે એના પેરેન્ટ્સની વિશે શું કહે છે? તો એનો આન્સર તમારે આખા પેરેગ્રાફમાં બરાબર વાંચી લેવાનો છે અને ત્યાર પછી તમારે લખવાનો છે. થર્ડ લાઇનની અંદર એનો આન્સર છે અરુણ સેઝ ધેટ. અરુણ એ અહીંયા સબ્જેક્ટ તરીકે છે, સેઝ એ ક્રિયાપદ છે, ધેટ કંજક્શન છે. અરુણ સેઝ ધેટ હિઝ પેરેન્ટ્સ આર સપોર્ટિવ એન્ડ અન્ડરસ્ટુડ હિઝ ઇન્ટરેસ્ટ ઇન એન્વાયરમેન્ટ એન્ડ so they never stop him from doing what he wanted. તો અહીંયા આપણને એ બે લાઇનની અંદર જવાબ મળી જાય છે. ફર્સ્ટ સેકન્ડ લાઇનની અંદર લખેલું જ છે સેમ. તો એ રીતે અને આ રીતે મોડિફાઈ કરવાનું છે. આઈ હેવ સપોર્ટિવ પેરેન્ટ્સ, તો આઈ હેવ અહીંયા લખવાની કોઈ જરૂર નથી. તો આ રીતે આખો આન્સર અહીંયા આપેલો છે. તમારે અહીંયા આન્સર તમારો ચેક કરી લેવાનો છે. જો તમને સાંભળવામાં રહી ગયું હોય તો તમે ફરી પાછા રિવાઇન્ડ કરી શકો છો અને ઓલરેડી તમારી પાસે PDF ફાઇલ તો છે જ. અત્યારે ઘણા બધા સ્ટુડન્ટ્સને સ્કૂલની અંદર હોમવર્ક ચેક કરવા માટે બોલાવવામાં આવે છે અને એમના રિઝલ્ટની ચર્ચા કરીને અમે હોમવર્ક ચેક કરીએ છીએ. તો પેપર્સ બાળકો બતાવવા માટે નથી લાવતા ઘણા. તો બધાને વિનંતી છે કે પેપર્સ પણ તમે લખતા જશો. તે પણ શાળામાં જ્યારે આવો ત્યારે તમારે ચેક કરાવી લેવાના છે, બતાવી દેવાના છે, જેથી અમને પણ ખ્યાલ આવે કે તમને ક્યાં સમજ પડી નથી અને કેવી રીતે આન્સર લખવાના છે એનો પણ તમને અંદાજ આવશે. નાવ ક્વેશ્ચન નંબર 8 જોઈ લઈએ. હાઉ ડીડ અરુણ મેક શ્યોર ધેટ હી નેવર ફેલ હિઝ પેરેન્ટ્સ? તો એની અંદર આપણે આન્સર લખી લઈએ. ઓકે, લાસ્ટ લાઇનની અંદર એનો આન્સર છે અરુણ ઓલવેઝ ઇન્ફોર્મ હિઝ પેરેન્ટ્સ અબાઉટ હિઝ એક્ટિવિટીઝ, એટલે અરુણ્સ એક્ટિવિટીઝ, એન્ડ ટુક ધેર એડવાઇસ બિફોર જમ્પિંગ ઇન ટુ એક્શન.
તો આ એનો આન્સર આવે છે. તમારે માત્ર આન્સર જ લખવાનો છે. ત્યાર પછી આપણે ક્વેશ્ચન નંબર 9 અને 10 જોઈ લઈએ. વાય વોઝ કાઉન્સિલ ગોયલ શ્યોર ધેટ ધ ઇન્ફોર્મેશન વોઝ નોટ વાઇપ્ડ આઉટ. તમે રોહન સરના જે ચેપ્ટર વાઇઝ અસાઇનમેન્ટ્સ છે એ સોલ્વ કરેલા જ હશે. ત્યાર પછી ડાયજેસ્ટની અંદરથી પણ તમારે જે કોમ્પ્રિહેન્શન છે એ બધા સોલ્વ કરી લેવાના છે. તો જ તમને ઇન્ફોર્મેશન બધી મળી રહેશે. અને વર્ડ ટુ વર્ડ, લાઇન ટુ લાઇન ચેપ્ટર્સમાં રીડિંગ કરવાનું કન્ટિન્યુ રાખવાનું છે. ઓકે, ક્વેશ્ચન નંબર 9નો આન્સર જોઈ લઈએ. વાયથી પ્રશ્ન પૂછાય ત્યારે ક્વેશ્ચનમાંથી આખું પોઈન્ટ લખવાનું છે. કાઉન્સિલ ગોયલ was sure that the information was not wiped out because the robot had been switched out. બીજા પેરેગ્રાફમાં એનો આન્સર છે because the robot had been switched out of operation since the incident. જે ઇન્સિડન્ટ બને છે ત્યાર પછી એ રોબોટ સ્વિચ ઓફ છે. નાવ ક્વેશ્ચન નંબર 10 વાય વોઝ પ્રેમ ચોપરા કોન્ફિડન્ટ. ફરીથી વાયથી ક્વેશ્ચન આવ્યો છે એટલે આપણે એનો જવાબ પણ બીકોઝથી આપશું. પ્રેમ ચોપરા વોઝ કોન્ફિડન્ટ બીકોઝ હી ન્યૂ ધેટ રામસિંગ 070 વુડ ઓબે હિઝ માસ્ટર એન્ડ સો ધ સિક્રેટ વર્ડ સીલ્ડ. આ રીતે અહીંયા ક્વેશ્ચન લખવામાં આવશે. નાવ 11th ની જે શોર્ટ નોટ છે એ તમને કામ આવશે નહીં. એટલે 11th નંબરની અંદર બંને શોર્ટ નોટ તમારે લખવાની નથી. તો આટલા આન્સર નોટ કરી લો. અને આગળના ચેપ્ટર્સની જે આગળના પેપર્સની જે શોર્ટ નોટ છે એ તમે અત્યારે લર્ન કરીને લખી શકો છો, કારણ કે એ બંને જ કામની છે. રામસિંગ 070 અને હેલન કેલર. તો પેપર 1ની જો શોર્ટ નોટ લખવાની તમારી બાકી છે તો એ તમે ટાઈમ લઈ લો અને બેમાંથી એક શોર્ટ નોટ મોડે કરીને અત્યારે તમે લખી શકો છો. એટલે તમારો ઉપયોગ એમ થશે કે મેં શોર્ટ નોટ પણ લખી છે. આપણે આપણા માટે જ લખવાનું છે, એક વસ્તુ એ યાદ રાખીશું. નાવ આપણે જોઈ લઈએ તો અહીંયા શોર્ટ નોટ તમે બંને લેફ્ટનન્ટ બ્લેનફોર્ડ અને મેકી એ બંને આપણા સિલેબસમાં નથી. ત્યાર પછીના અહીંયા ક્વેશ્ચન્સને આપણે અહીંયા સોલ્વ કરી લઈએ તો ટ્રુ અને ફોલ્સ આવશે. અને ટ્રુ અને ફોલ્સ આપણે જોઈ લઈએ. ઓકે, તો 14th અને 15th નંબર આપણા સિલેબસમાં નથી, છતાં અહીંયા આન્સર તો તમને ઓલરેડી આપેલા જ છે. ફરીથી એકવાર ટ્રુ અને ફોલ્સ લખવા માટે આખું એક સેન્ટેન્સ તમારે લખવાનું છે. ત્યાર પછી ટ્રુ ફોલ્સ લખવાનું છે. ઘણા બાળકો માત્ર ટ્રુ અથવા ફોલ્સ જે જવાબ આવે એ જ લખે છે, પણ હવે પછી એ વસ્તુ ધ્યાન રાખવાની કે 12 to 15ની અંદર આખું સેન્ટેન્સ લખવાનું છે જ કમ્પલસરી, નહીંતર બોર્ડની પરીક્ષામાં માર્ક્સ તમને નહીં મળશે. ઓકે, સો 12th નંબરની અંદર ધ પેનલ્સ આર ઇન્સ્ટોલ્ડ ઇન નોર્થલી ડાયરેક્શન ટુ કેપ્ચર એઝ મચ એઝ સનલાઇટ એઝ પોસિબલ. તો અહીંયા સેન્ટેન્સ ફોલ્સ આવશે, નોર્થલી નથી. નાવ 13th ધી હેન્ડ્સ ઓફ ધી મધર વર અ પ્રોબ્લેમ ફોર ધી લોર્ડ. તો એવું તો અહીંયા બની જ નહીં શકે કે એના મધરના હેન્ડ પ્રોબ્લેમેટિક છે. સો 13 નંબરમાં પણ ફોલ્સ આવશે. અને 14, 15 આર નોટ ઇન અવર સિલેબસ. નાવ 16 to 18 આપણે સોલ્વ કરી લઈએ. કાવ્યનો જે સ્ટેન્ઝા છે તમારે એને લર્ન કરી લેવાનો છે. વેર ઇઝ ધી સન. સન ક્યાં છે? તો ધી સન ઇઝ ઓન ધી બ્લેક ટ્રી. આ રીતે તમારે લખવાનું છે. નાવ વોટ ઇઝ ધી ફિશ ડુઈંગ? ધી ફિશ ઇઝ ફ્લાઇંગ ઓન ધી ફોરહેડ ઓફ ધી ક્લાઉડ. વોટ ઇઝ ધી બટરફ્લાય ડુઈંગ? ધી બટરફ્લાય ઇઝ સ્વિમિંગ ઇન ધી વોટરફોલ. આ રીતે તમારે આન્સર લખવાનો છે. 19 to 23 જે અહીંયા કોમ્પ્રિહેન્શન છે અહીંયા લખી મૂકો. બ્લેકબક બુક સપ્લિમેન્ટરી રીડરમાંથી આપેલું છે, તો એ પેરેગ્રાફ આખો આપણા પોર્શનમાં નથી. એટલે 19 થી 23 આપણે એને ધ્યાનમાં લઈશું નહીં, એ લાસ્ટ ચેપ્ટર છે. ઓકે, રીડ ધી ડેટા એન્ડ આન્સર ધી ક્વેશ્ચન. આપણે ફેવરિટ સોશિયલ મીડિયા ચેનલ્સ તો વોટ્સએપ માટે અહીંયા તમને બતાવેલું છે 34%. ફેસબુક લોકો કેટલું યુઝ કરે છે, કેટલું ફેવરિટ છે, તો એ 28% છે. ટ્વિટર તો કે 20% છે. લિંકિન તો એની અંદર અહીંયા 12% છે. ગૂગલ તો અહીંયા 6% છે. તો એ બધાના પર્સન્ટેજ આપેલા છે, તે પ્રમાણે ક્વેશ્ચન્સ આપણે અહીંયાથી ફાઇન્ડ આઉટ કરવાના છે. 24 વોટ ડઝ ધીસ ડેટા શો. તો આ ડેટા અહીંયા શું શો કરે છે એ આપણે માહિતી અહીંયા નોટ કરી લઈશું. તો એ માહિતી રિગાર્ડિંગ આપણે આન્સર લખવાની ટ્રાય કરીએ. તો ધીસ ડેટા શોઝ ધી ફેવરિટ સોશિયલ મીડિયા ચેનલ્સ ઓફ ધ પીપલ ઓફ ધ પબ્લિક. એવું તમે લખી શકો છો. નેક્સ્ટ ક્વેશ્ચન 25 વિચ ચેનલ ઇઝ યુઝડ મોસ્ટ.
તો અહીંયા કોના પર્સન્ટેજ વધારે છે? તો કે 34%. એ કોના છે? તો કે વોટ્સએપના છે. તો વોટ્સએપ ચેનલ ઇઝ યુઝડ મોસ્ટ. આ રીતે તમે એનો આન્સર લખી શકો છો. નાવ 26, હાઉ મેની પીપલ યુઝ ગૂગલ પ્લસ? ગૂગલ પ્લસ કેટલા લોકો યુઝ કરે છે? તો ગૂગલ પ્લસ માટે અહીંયા પર્સન્ટેજ કેટલા તમારી પાસે અહીંયા આપેલા છે? 6%. તો બહુ લેસ પર્સન છે. ઓનલી 6% પીપલ યુઝ ગૂગલ પ્લસ. નાવ લાસ્ટ 27, which channel is used 20% by the people? 20% જે લોકો દ્વારા યુઝ થાય છે એ શું છે? તો એ શું છે અહીંયા લખેલું 28ની બાજુમાં 20, એ ટ્વિટર છે. તો ટ્વિટર ચેનલ ઇઝ યુઝડ બાય 20% પીપલ. તો અહીંયા 4 ક્વેશ્ચન આવ્યા. બોર્ડની પરીક્ષામાં અહીંયા 5 ક્વેશ્ચન આવશે આ વર્ષ પૂરતું જ માત્ર, બરાબર, બીકોઝ ઓફ પેન્ડેમિક. નાવ નેક્સ્ટ ઇઝ ડાયલોગ. તમારે ડાયલોગ અહીંયાથી રીડ કરી લેવાનો છે. વિડીયો પોઝ કરી દો અને તમારે ડાયલોગને કમ્પ્લીટ કરવાનો છે, એને રીડ કરવાનો છે. અહીંયા તમારી પાસે ડાયલોગ આપેલો જ છે. ઓકે, નાવ સી ધી ક્વેશ્ચન આફ્ટર રીડિંગ. ક્વેશ્ચન નંબર 28, ફોર વિચ પોસ્ટ હેઝ કલ્પેશ અપ્લાય? કલ્પેશે કઈ પોસ્ટ માટે અપ્લાય કર્યું હતું? તો એણે કઈ પોસ્ટ માટે અપ્લાય કર્યું હતું? તો કે શોપના આસિસ્ટન્ટ માટે. તો આન્સર કઈ રીતે લખાશે? કલ્પેશ હેઝ અપ્લાઇડ ફોર અ પોસ્ટ ઓફ શોપ આસિસ્ટન્ટ. વાય વોઝ કલ્પેશ લુકિંગ ફોર અ પાર્ટ ટાઈમ જોબ? 29 નંબરની અંદર આપણે જોઈ લઈએ. તો કલ્પેશ વોઝ લુકિંગ ફોર અ પાર્ટ ટાઈમ જોબ બીકોઝ અથવા સો દેટ he could help himself to pay his college fees. Now 30, what would he be doing in the shop? Question number 30, એનો આન્સર આવશે he would be helping customers and billing in the shop. Now 31, what work experience does Kalpesh have? Answer is Kalpesh worked part-time in a mall. So you can write this and complete this section B on new page. Now સેક્શન સી ઓન અનોધર પેજ, મેચમેકિંગ. હવે બાળકો એક વસ્તુ બીજી ધ્યાન રાખશું, સેક્શન સી અને ડી આની અંદર ક્વેશ્ચન્સ કમ્પલસરી દરેકના લખવાના છે જ. પછી તમે ક્વેશ્ચન નહીં લખશો તો અહીંયા તમારા માર્ક્સ અધૂરા મળશે. માર્ક્સ મળશે જ નહીં, અધૂરા શું મળશે જ નહીં, 0 જ મળશે. એટલે 32, 3, 4 સેક્શન સી અને ડીમાં તમારે ક્વેશ્ચન આન્સર કમ્પલસરી લખવાના છે. સમટાઈમ્સ આઈ લિસન ટુ ક્લાસિકલ મ્યુઝિક. તો 32ની અંદર તમે અંડરલાઇન કરી શકો છો. એકચ્યુઅલી એ સમટાઈમ્સ છે એટલે અહીંયા ફ્રીક્વન્સીમાં પણ આવે, પણ ફ્રીક્વન્સી અહીંયા આન્સરની અંદર આપેલો નથી. સમટાઈમ્સ આઈ લિસન ટુ ક્લાસિકલ મ્યુઝિક. તો સમટાઈમ્સ આવે ને બાળકો તો એ ફ્રીક્વન્સી આવે, પણ અહીંયા ફ્રીક્વન્સી તો છે જ નહીં, બરાબર. એટલે અહીંયા ઇન્ક્વાયરી તો નહીં જ આવે, એક્સેન્ટિંગ પ્રેઝન્ટેસ પણ નહીં આવે, પ્રોસેસમાં તો બેઝ વર્બથી સ્ટાર્ટ થાય, એટલે અહીંયા ડિસ્ક્રાઇબિંગ એક્શન આવશે. એટલે ઘણીવાર આપણને થાય કે એક્શનમાં તો મોટે ભાગે પેસિવના વાક્યો આવે, પણ અહીંયા ક્રિયાપદ આપેલું છે આઈ લિસન. અહીંયા કોઈ પણ કાળનું કોઈ પણ વાક્ય હોય અને ક્રિયાપદ આપેલું હોય તો એ એક્શનમાં આવી જ શકે, પણ ત્યાર પછી તમારે બીજા બધા ઓપ્શન પણ જોવાના. નાવ 33, ઓપન ધી બોટલ એન્ડ પોર ધી જ્યુસ ઇન ટુ અ ગ્લાસ. જો અહીંયા બે બેઝ વર્બ છે, ઓપન અને પોર. પોર એટલે રેડવું, તો એન્ડ પહેલાં અને એન્ડ પછી આ રીતે અહીંયા ક્રિયાપદ આપેલા છે મિનિમમ. એટલે તમને છેલ્લો પોઈન્ટ મેં પ્રોસેસનો કરાવેલો, 16 એક્ઝામ્પલ લખેલા, અત્યારે જ ખોલીને જોઈ લો અને પ્રોસેસનો પોઈન્ટ બરાબર રિવિઝન કરી લો. વાર લાગે તો કંઈ નહીં, પણ એ પોઈન્ટનું રિવિઝન કરવું જરૂરી છે, કારણ કે પ્રોસેસ બોર્ડની એક્ઝામમાં પૂછાય જ છે. સો 33ની અંદર ડી આન્સર આવશે, ડિસ્ક્રાઇબિંગ પ્રોસેસ. નાવ હાઉ લોંગ વિલ ઇટ ટેક ટુ રીચ બરોડા? બરોડા પહોંચવા માટે કેટલો સમય લાગશે? હાઉ લોંગ એટલે કેટલો સમય. તો દર્શને આ પૂછ્યું છે, માહિતી માંગી છે, તો આસ્કિંગ ઇન્ફોર્મેશન આવી શકે, ઇન્ક્વાયરી એઝ નેચર પણ અહીંયા આવી શકે, નેચર ઇન્ક્વાયરી પણ આવે, સિકિંગ ઇન્ફોર્મેશન પણ આવે. આપણે 9th સ્ટાન્ડર્ડમાં પણ ભણેલા, 10th સ્ટાન્ડર્ડમાં પણ ભણેલા. તો 34ની અંદર એ ઓપ્શન આવશે. ઓકે, તો આ રીતે મેચ મેકિંગ એ અને બી તમારે લખી દેવાના છે. એ તો બેઠું કોપી જ કરવાનું છે અને બીમાં સાચા આન્સરો લખવાના છે. અને એક ઓપ્શન જે વધારાનું છે પ્લેઝન્ટ્રીઝનું, એ અંદર આવશે નહીં. તો આ રીતે તમારે ક્વેશ્ચનના આન્સર લખવાના છે. 35ની અંદર જોઈ લઈએ, વોટ ઇઝ યુર પ્લાન્સ ફોર ધી હોલિડે? વોટ ઇઝ યોર પ્લાન્સ ફોર ધી હોલિડે? હોલિડે માટે તારો પ્લાન શું છે? તો ડિસ્ક્રાઇબિંગ એક્શન, એક્શન લખવાની છે.
તો બધામાં ક્રિયાપદો છે જ, વેટિંગ છે, પ્લાન્સ છે, સીમાં ક્રિયાપદ નથી, અહીંયા સહાયકારક ક્રિયાપદ હેવ છે, અને ડીની અંદર વિઝિટ છે. એટલે આપણી પાસે 3 ઓપ્શન રહ્યા. હવે આપણે ઉપરના ડાયલોગ સાથે મેચ કરીએ. વોટ ઇઝ યોર પ્લાન્સ ફોર ધી હોલિડે? તો આઈ હેવ બીન વેઇટિંગ ફોર અ લોંગ ટાઈમ. તો હોલિડેમાં શું પ્લાન છે એ તો આપણને ખબર જ નહીં પડી. આઈ હેવ નો પ્લાન એ પણ નહીં ખબર પડે. આઈ હેવ નો આઈડિયા એ પણ નથી. અને આઈ યુઝ્યુઅલી વિઝિટ માય ગ્રેન્ડ પેરેન્ટ્સ ઇન વિરમગામ. તો આ એક ક્રિયા થશે, આ એક ક્રિયા અહીંયા થાય છે. સો 35માં ડી ઓપ્શન આવશે, લાસ્ટ ઓપ્શન. આઈ યુઝ્યુઅલી વિઝિટ માય ગ્રેન્ડ પેરેન્ટ્સ ઇન વિરમગામ. નિશા, વોટ આર યુ રીડિંગ? ક્વેશ્ચન માર્ક. ડિસ્ક્રાઇબિંગ થિંગ. થિંગ વિશે આપણે લખવાનું છે. તું શું વાંચી રહી છે? તો વાંચવા રિલેટેડ તમારે અહીંયા માહિતી લખવાની રહેશે. ઓકે, હા. તો ડિસ્ક્રાઇબિંગ થિંગ, તું શું વાંચી રહી છે? તો ધીસ ઇઝ અ બુક ધેટ ટેલ્સ યુ અબાઉટ અવર ફ્રીડમ સ્ટ્રગલ. ઇટ ઇઝ અ બુક. આઈ ગોટ ધીસ બુક ફ્રોમ ધી લાઇબ્રેરી. ઇટ ઇઝ માય બુક. તો બી અને ડી તો આવવાના જ નથી. ઇટ ઇઝ અ બુક જ ખાલી આપ્યું છે, અહીંયા કોઈ કન્જક્શન પણ આપેલું નથી. પ્લસ શું વાંચી રહી છે? તો તું શું વાંચે છે? તો આ બુક છે, એવો તો એનો જવાબ જ નહીં આવે. આ મારી બુક છે, એવો પણ જવાબ નહીં આવે. તું શું વાંચી રહી છે? તો ફરી પાછું સીની અંદર લખેલું છે કે હું બુક લાઇબ્રેરીમાંથી લાવી. તો એવું પૂછેલું હતું કે તું બુક ક્યાંથી લાવી છે, તો સી ઓપ્શન આવતે. એટલે બી, સી અને ડી ઉપરના નિશા સાથેના ડાયલોગ સાથે મેચ થતું નથી. અને લાસ્ટ ઓપ્શન મીન્સ ફર્સ્ટ ઓપ્શન ઇઝ ધી આન્સર. ધીસ ઇઝ અ બુક ધેટ ટેલ્સ યુ અબાઉટ અવર ફ્રીડમ સ્ટ્રગલ. જે ફ્રીડમ સ્ટ્રગલ વિશેની જે બુક છે એ આ બુકની અંદર છે, એ હું વાંચી રહી છું, એવો આન્સર અહીંયા આપે છે. અને એ બુકમાં શું છે એ પણ ડિસ્ક્રાઇબ કરેલું છે. ડિસ્ક્રાઇબ એટલે વર્ણન કરવું. તો 36ની અંદર એ ઓપ્શન આવશે. અહીંયા ધેટ અથવા વિચ કન્જક્શન તરીકે આવે એટલે થિંગ આવે. લેંગ્વેજ ફંક્શનની અંદર જ્યારે આપણે વિડીયો ચાલુ કરેલા ત્યારે પહેલો પોઈન્ટ પર્સન હતો અને બીજો પોઈન્ટ થિંગ હતો. એ થિંગનો પોઈન્ટ તમારે અહીંયા કવર કરવાનો છે. ખ્યાલ આવે છે બાળકો? નાવ 37 હર્ષ ડેશ. અહીંયા તમારે 35, 36 અને 37માં ડાયલોગ અને આન્સર બંને કમ્પલસરી લખવાના છે. હું બોર્ડના પેપર્સ ચેક કરવા જાઉં ત્યારે ત્યાં ટીચર્સ બેઠેલા હોય. અમારા માટે સ્ટ્રિક્ટ એક પોઈન્ટ છે કે માત્ર આન્સર ચલવી લેવામાં નહીં આવે જ્યાં સુધી તમે કમ્પ્લીટ ધી કન્વર્ઝેશન નહીં કરો. સૂચનામાં જુઓ, કમ્પ્લીટ ધી કન્વર્ઝેશન. કન્વર્ઝેશન ક્યારે કમ્પ્લીટ થાય? જ્યારે 2 જણ વાત કરે ત્યારે. માત્ર 1 જણ બોલ્યા કરવાથી એ કન્વર્ઝેશન કમ્પ્લીટ નહીં થશે. નાવ 37ની અંદર જોઈ લઈએ. ડેશ સિકિંગ ઇન્ફોર્મેશન. ઇન્ફોર્મેશન શોધવાની છે એટલે ઇન્ક્વાયરીઝ નેચર હશે. ઇન્ક્વાયરીઝ નેચર એટલે ક્વેશ્ચન માર્ક હશે. અહીંયા ક્વેશ્ચન માર્કવાળા 4 ઓપ્શન છે. પણ બીજો શીલાનો ડાયલોગ પ્રમાણે જોઈશું. ઇટ ઇઝ નિયર ધી પોસ્ટ ઓફિસ. પોસ્ટ ઓફિસની પાસે છે. તો કંઈક અહીંયા શોધાઈ રહ્યું છે, કોઈક પ્લેસ શોધાઈ રહ્યું છે. હાવ ઇઝ ધી એટીએમ. એટીએમ કેવું છે? તો કે પોસ્ટ ઓફિસની નજીક છે, એવું તો નહીં જ બોલાય. વેન વિલ યુ વિથડ્રો મની? તમે મની વિથડ્રો ક્યારે કરશો? તો કે એ પોસ્ટ ઓફિસની નજીક છે, એવું પણ નહીં બોલાય. વેર ઇઝ ધી એટીએમ? તો કે એ પોસ્ટ ઓફિસની નજીક છે. હા, આ કંઈ અંદર બેસે છે. અને લાસ્ટ વેર વિલ યુ ગો? તો ક્યાં જાય છે? તો કે એ પોસ્ટ ઓફિસની નજીક છે, એવું પણ નહીં બોલાય. સો ઓપ્શન ઇઝ સી. આ રીતે તમે ગુજરાતી ટ્રાન્સલેશન કરશો તો જ તમને આન્સર શોધવાની મજા આવશે. પ્લસ તમે ગ્રામરના જે રૂલ્સ છે એનો પણ ઉપયોગ કરો એટલે તમારો આન્સર બરાબર ફિટ થશે. ઉતાવળ કરવાની નથી. બોર્ડના પેપર તમારા 3 કલાકનું પેપર ઇંગ્લિશ 2.5 કલાકમાં સોલ્વ થઈ જ જાય છે. એટલે કોઈ પણ જગ્યાએ તમને લખવાની દોડાદોડી કરશો નહીં, સ્પીડ કરશો નહીં. 3 કલાકનો બરાબર ઉપયોગ કરવાનો છે. શાંતિથી જ પેપર લખજો. નાવ 38 મિસ્ટર ડીઓ ઇઝ ડેશ. તો ડિસ્ક્રાઇબિંગ પર્સન અહીંયા આપેલું છે. ડિસ્ક્રાઇબિંગ પર્સન તમને અસંખ્ય વાર મેં કીધું છે કે ડિસ્ક્રાઇબિંગ પર્સન તમને પહેલો પોઈન્ટ મેં કરાવેલો છે. અંદર માસ્ટર કી પણ આપેલી છે. અત્યારે જ જોઈ લો. લેંગ્વેજ ફંક્શન એ નોટ કરો. પહેલો પોઈન્ટ પર્સન, એની અંદર એક્ઝામ્પલ્સ અને થોડાક એક્ઝામ્પલ તમને સોલ્વ કરવા આપેલા છે. એ તમારા ઘણા બધા બાળકોના કોરા જશે. અને એની નીચે મેં માસ્ટર કી લખાવેલી છે. ડેશ કરવાનું. કોઈ પણ પર્સનનું નામ હોય. ઇઝ અ પર્સન હુ ઇઝ વેરી ફેમસ. આ રીતે તમે આન્સર અંદર લખી શકો છો. ખાલી વ્યક્તિનું નામ જ તમારે બદલવાનું રહેશે. અહીંયા જે જવાબમાં તમને PDF હું મોકલાવું છું એમાં પણ આન્સર લખેલો છે. મિસ્ટર ડીઓ ઇઝ ધી મેન હુ ઇઝ અપોઇન્ટેડ એઝ ધી મેનેજર. મિસ્ટર ડીઓ ઇઝ અ પર્સન હુ ઇઝ માય ફાધર. એવું પણ લખી શકો છો. મિસ્ટર ડીઓ ઇઝ ધી પર્સન હુમ વી લાઇક વેરી મચ. બરાબર, એવું પણ લખાય. મિસ્ટર ડીઓ ઇઝ ધી પર્સન હુઝ બાઇક ઇઝ રેડ. અથવા હુ હેઝ રોયલ એનફિલ્ડ.
એવું પણ તમે નોટ કરી શકો છો. તો આ રીતે મલ્ટિપલ આન્સર આવે, જેટલા બાળકો તેટલા જવાબો અહીંયા હોઈ શકે છે. એટલે એકબીજાના જવાબો જુદા હોય તો તકલીફ અનુભવશો નહીં. છતાં પણ તમને ડિસ્ક્રાઇબિંગ પર્સન આવે, માસ્ટર કી લખાવેલી છે, વ્યક્તિનું નામ એ ડેશમાં લખીને આખું વાક્ય તમે કમ્પ્લીટ કરી શકો છો. નાવ 39, હાઉ મેની ડેશ ઇન્ક્વાયરી એઝ નેચર. તો ઇન્ક્વાયરી એઝ નેચર જ્યારે મેં તમને કરાવેલું છે એટલે જ નોટબુક કમ્પ્લીટ કરવાની તમને કહેલી હતી. એટલે નોટબુક કમ્પ્લીટ નહીં હશે ને તો નોટબુક કમ્પ્લીટ પહેલાં કરો બાળકો. એટલે નોટબુકમાં ફોટોકોપી બધી કરાવી દેશો ને તો નહીં ચાલશે. 1 ટાઈમ રાઇટિંગ ઇઝ ઇક્વલ ટુ 10 ટાઈમ રીડિંગ. તો અહીંયા હાઉ મેની વાળું બેઠું જ એક વાક્ય મેં કરાવેલું છે ઇન્ક્વાયરી એઝ નેચરની અંદર. હાઉ મેની ચોકલેટ્સ ડુ યુ હેવ, હાઉ મેની ચિલ્ડ્રન ઇન ધી ક્લાસરૂમ, હાઉ મેની નોટબુક્સ ઇન યોર બેગ. આવા આન્સર્સ તમે નોટ કરી શકો છો. નાવ 40 નંબરનો ક્વેશ્ચન, ધી સ્કૂલ ડેશ સ્પેસિફાઈંગ લોકેશન. હા, તો એ 40 નંબરનો ક્વેશ્ચનની અંદર તમારે લોકેશન કહેવાનું છે. લોકેશન માટે લોકેશન માટે તમને 3 શબ્દો હિન્ટ મેં આપેલા હતા, ઓન, નિયર અને એટ. આ 3 શબ્દોનો ઉપયોગ કરીને તમે લોકેશન બનાવી શકો છો. ધી સ્કૂલ ઇઝ નિયર ધી રેલવે સ્ટેશન, ધી સ્કૂલ ઇઝ નિયર માય ફાર્મ હાઉસ. આવું તમે લખી શકો છો. બરાબર છે. નિયરનો ઉપયોગ કરો, એટનો ઉપયોગ કરો અને ઇનનો ઉપયોગ કરો. આ 3નો ઉપયોગ કરીને તમે લોકેશન લખી શકો છો. લોકેશન અને ટાઈમ તમે લોકેશન અને પ્લેસ તમે અહીંયા જોયું જ હશે. અને અહીંયા જે આન્સર આપેલા છે તેની અંદર પણ લખેલું છે ધી સ્કૂલ ઇઝ અપોઝિટ ધી પોસ્ટ ઓફિસ. તમારે નિયર અને એટ આ બેનો જ ખાસ ઉપયોગ કરવાનો અને ત્રીજો ઇન. ધી સ્કૂલ ઇઝ ઇન ઇન્ડિયા એવું નથી લખવાનું. બરાબર, ત્યાં તમે એટ અને નિયરનો ઉપયોગ કરી શકો છો. હવે તમારી પાસે 41 નંબરનો ક્વેશ્ચન છે જેની અંદર બ્રેકેટ તમને આપેલા છે. એ વોકાબ્યુલરી એનરિચમેન્ટ માટે છે. ટુડે ધી ચિલ્ડ્રન આર ડેશ. બરાબર, આજના સમયમાં જે ચિલ્ડ્રન છે એ ખૂબ જ કેવા છે, ટુ હેવ મેની ફોર્મ્સ ઓફ, કે જેને ઘણા બધા પ્રકારે, ડેશ ટુ ગેટ રીડ ઓફ એ ફ્રેશ છે એટલે નાથી છુટકારો મેળવવો, ધેર ડેશ. બરાબર, તો આજના ચિલ્ડ્રનો કેવા છે તો કે બોર્ડમ, ફોર્ચ્યુનેટ એટલે નસીબદાર, એન્ટરટેઇનમેન્ટ એટલે આનંદ, નેગેટિવ એટલે નકારાત્મક અને બોર્ડમ એટલે કંટાળાજનક. બોરનું એડજેક્ટિવ બોર્ડમ થશે. તો આજકાલના જે બાળકો છે એ ખૂબ જ નસીબદાર છે કે એને ઘણા બધા પ્રકારે એન્ટરટેઇનમેન્ટ મળે છે. પહેલાં એન્ટરટેઇનમેન્ટ માટે કોઈ પણ સોશિયલ મીડિયાઝ નહીં હતું, ઇન્ટરનેટ નહીં હતું, ટીવી નહીં હતું, રેડિયો નહીં હતો. બહુ બધી વસ્તુઓ ઘણા બધા સમય પહેલાં નહીં હતી અને ત્યારે એન્ટરટેઇનમેન્ટ માટે શિકારે જતા. બરાબર, નૃત્ય કલા ને એવું બધું જે હોય એ પ્રેઝન્ટ થતું હતું. તો લોકો ચિત્રકામ કરતા, તો આવી બધી પ્રવૃત્તિઓમાં આનંદ કરતા. હવે આજના જ સમયમાં બધા જ બાળકો પાસે બધું જ છે, માત્ર એમનું હાર્ડવર્ક ઓછું પડે છે. તમારું તો હાર્ડવર્ક ઓછું પડતું જ નથી. જે સ્ટુડન્ટ્સ હાર્ડવર્ક કરતા જ નથી એનું હાર્ડવર્ક ઓછું પડે છે એટલે એ લોકો ફોર્ચ્યુનેટ તો કહી જ શકાય. સો ફર્સ્ટ બ્લેન્કમાં ફોર્ચ્યુનેટ, સેકન્ડમાં એન્ટરટેઇનમેન્ટ અને શાનાથી છુટકારો મેળવવો તો કે કંટાળાથી. બરાબર, કંટાળો આવતો જ નથી. એક પછી એક અનેક ક્રિયાઓ તમે કરી શકો છો. તો ટુ ગેટ રીડ ઓફ ધેર બોર્ડમ. આ રીતે અહીંયા આન્સર કમ્પ્લીટ થશે. નાવ ક્વેશ્ચન 42, ડિનાય એટલે ના પાડવી. ના પાડવી માટેના શબ્દોમાં રિફ્યુઝ આવશે. એક્સેપ્ટ એટલે સ્વીકારી લેવું. ડિલે એટલે મોડું કરવું. ડિપેન્ડ એટલે ના ઉપર આધાર રાખવો. તો આ 4 ઓપ્શનમાંથી તમે રિફ્યુઝ આન્સર લખી શકો છો. નાવ સ્ટ્રક્ચર. તો સ્ટ્રક્ચર માટે અહીંયા આન્સર આઈડિયા તો નહીં જ આવે, સિમિલર વર્ડ. ફોર્મેશન પણ આવી શકે. થોટ એટલે વિચાર અને બ્રેઇન વેવ જ્ઞાનતંતુ એ પણ વિચારોના વમળ એ પણ અહીંયા આવી નહીં શકે. સો ફોર્મેશન ઇઝ અવર આન્સર. ઓકે, નાવ 44ની અંદર જોઈ લઈએ હેઝાર્ડ. હેઝાર્ડ એટલે એક ચેલેન્જ એક્સેપ્ટ કરવું, એક રિસ્ક લેવું. તો અહીંયા રિસ્ક આપેલું છે. ટ્રાવેલ મુસાફરી કરવી, ડિસીઝ એટલે રોગ અને સેફટી એટલે સલામતી. તો હેઝાર્ડમાં અહીંયા રિસ્ક આવશે. બરાબર, તો આ રીતે તમે અહીંયા આ પેજ પણ કમ્પ્લીટ કર્યું છે. તો સેક્શન સી અહીંયા તમારું અહીંયા કમ્પ્લીટ થાય છે. નાવ ઓન ન્યૂ પેજ સેક્શન ડી. મેં તમને કહ્યું હતું સેક્શન સી અને ડીમાં બધા ક્વેશ્ચન્સ કમ્પલસરી લખવાના છે. માત્ર 45ની અંદર ક્વેશ્ચન્સ એટલે કે આ પેરેગ્રાફ લખવાનો નથી, પણ આની અંદર આન્સર તમે જ્યારે લખો ત્યારે બોર્ડની પરીક્ષામાં એક રફ પેજ ઉપર આખો આન્સર લખો. પેપરમાં નહીં પણ આન્સર પેપરની અંદર એક આખો પેરેગ્રાફ બનાવીને લખો અને ત્યારબાદ જ તમારાથી આખો આન્સર બનશે. તો ડાયરેક્ટ ઇનડાયરેક્ટ સ્પીચ આપણે જોઈ લઈએ. અહીંયા તમારા માર્ક્સ ઓછા કરી દીધા છે અને તમને ઓરમાં બીજે પણ એક ઓપ્શન
આવશે. તો દિયા અને મધરે વાત કરે છે તો મધર એ દિયાની જ હશે એવું માની લઈએ આપણે. તો દિયાએ પહેલી વાર અહીંયા ક્વેશ્ચનના પ્રકારો શોધી કાઢીએ તો પહેલું વાક્ય પ્રશ્નાર્થ છે. મધર માટે અહીંયા નો કરેલું છે એટલે નેગેટિવલી એવી અંદર વસ્તુ લખશું. ફૂલસ્ટોપવાળા 2 વાક્યો છે એટલે એન અડેટ ધેટ પણ લખી શકાય. અને દિયા ફરી પાછો અહીંયા વાત કરે છે તો આપણે જોઈ લઈએ, ડાયલોગ બોલતા જઈએ. દિયા આસ્ક હર મધર, બોલનારનું નામ, રિપોર્ટિંગ વર્બ સાંભળનારનું નામ. દિયા આસ્ક હર મધર. હવે આપણે કંજક્શન લખવાનો છે. વિલથી પ્રશ્ન છે એટલે નોન WH છે. યસનો ટાઈપ ક્વેશ્ચન્સ છે. વિલથી શરૂઆત થઈ છે એટલે આપણે અહીંયા શું લખી દઈશું? દિયા આસ્ક હર મધર ઇફ, ઇફ અથવા વેધર આવશે. ઇફ યુ એટલે તું, તું એટલે સાંભળનાર, સાંભળનાર એની મમ્મી, મમ્મી એ લેડી કહેવાય એટલે શી વિલનું વુડ થશે એટલે શી વુડ પ્રિપેર બેઝ વર્બનું એ બેઝ વર્બ રહેશે કારણ કે વિલનું આપણે વુડ કરી દીધું છે. પાસ્તા સિંગલ ઇન્વર્ટેડ કોમામાં છે તો એ પાસ્તા સિંગલ ઇન્વર્ટેડ કોમામાં જ રાખશું. ફોર મી એટલે દિયાને, તો દિયા એ છોકરી તો ફોર હર આવશે. ટુડેનું ધેટ ડે આવશે અને મમ્મી અહીંયા નીકળી જશે. સો આન્સર આ રીતે લખાશે. દિયા આસ્ક હર મધર if she would prepare pasta for her that day. Full stop. હવે અહીંયા મધર બોલે છે એટલે આપણે એક્સપ્લેનેશન જોઈ લઈએ. મધર બોલે છે દિયાની મધર એટલે દિયાઝ મધર replied in negatively and told that she couldn't. આઈનું શી થશે કારણ કે આઈ એ બોલનાર માટે વપરાય. બોલનાર અહીંયા લેડી છે એટલે શી આવશે. કાંટનું કુડન્ટ થશે. એન્ડ અડેડ ધેટ, યુ એટલે તું, તું એટલે દિયા, દિયા એટલે છોકરી, છોકરી એટલે શી. એમેઝોનનું વોઝ વર એટલે શી વોઝ. નોટનું નોટ, વેલનું વેલ અને નાઉનું ધેન, THEN ધેન. સો હર મધર અથવા દિયાઝ મધર રિપ્લાઇડ હર ઇન નેગેટિવલી એન્ડ ટોલ્ડ ધેટ she couldn't and added that she was not well then. Full stop. Diya told her that but she had, I એટલે છોકરી માટે વપરાયું, દિયા માટે વપરાયું એટલે she. હેવનું હેડ થઈ જાય. અહીંયા પૂર્ણ વર્તમાન કાળ છે તો પૂર્ણ ભૂતકાળ થઈ જાય. તમે ટેન્સીસના નિયમોમાં જોઈ શકો છો. શી હેડ ટેકન માય મેડિસિન એટલે મારી મેડિસિન, મારી એટલે બોલનારની, બોલનાર દિયા એટલે હર મેડિસિન આવશે. સો આન્સર આ રીતે આવશે. દિયા ટોલ્ડ હર મધર ધેટ બટ શી હેડ ટેકન હર મેડિસિન. અહીંયા બટ તમારે કોઈ પણ રીતે ચેન્જ કરવાની કોઈ પણ જરૂર મને લાગતી નથી. હા, કોઈક વાર બટ આપેલું હોય અને આર્ગ્યુમેન્ટ્સ ત્યાં આપેલી હોય તો તમે ત્યાં આર્ગ્યુડ લખી શકો છો. પણ અહીંયા મને કોઈ ચેન્જ આર્ગ્યુ અહીંયા આવતી જ નથી. બરાબર, કારણ કે આપણે તો મધર સાથે આર્ગ્યુમેન્ટ કરતા જ નથી ને, એટલે તમારો એ પ્રશ્ન આવશે નહીં. હવે આપણે 46 નંબરનું સેન્ટેન્સ જોઈ લઈએ. મનન ખૂબ જ ટાયર્ડ છે છતાં પણ એ કામ કરે છે. તો એના માટે અહીંયા તમે 3 શબ્દમાંથી કોઈ પણ શબ્દ જે મેચ થતો હોય એ તમારે લખવાનો છે. અહીંયા છતાં પણ એટલે છતાં પણ માટે કયો શબ્દ? સો ધેટ એટલે તો તેથી થશે. અહીંયા તે માટે થશે. ઓર એટલે અથવા થશે. યેટ એટલે છતાં પણ પરંતુ થશે. એટલે મનન ઇઝ ટાયર્ડ યેટ he is working. તો yet વચ્ચે આવશે. A servant knew. Next question 47. A servant knew who had broken the vase. He kept quiet. બરાબર. 47 નંબરનો ક્વેશ્ચન લખીને તમે આની અંદરથી શોધી શકો છો. એન છે, ધો છે અને ધેરફોર છે. ધો એટલે છતાં પણ, તો એ ધો જ આવશે. ધો અ સર્વન્ટ ન્યૂ who had broken the vase. સર્વન્ટ જાણતો હતો કે કોણે આ વાસ, ફ્લાવર વાસ તોડ્યો છે, છતાં પણ એ ચૂપ રહ્યો. તો ધો જ્યારે આવે ત્યારે એનો અર્થ 2 વાક્યોની વચ્ચે જ કરવાનો હોય છે. ધો અ સર્વન્ટ ન્યૂ who had broken a vase, he kept quiet. Now 48 question. Rita will not congratulate me. Full stop. She will not come for the party. તો અહીંયા રીટા વિલ નોટ કોંગ્રેચ્યુલેટ મી, એણે મને કોંગ્રેચ્યુલેટ કર્યું નથી. શી વિલ નોટ કમ ફોર ધી પાર્ટી. તો આ રીતે તમે વાક્ય વાંચીને અંદર ઓપ્શન આપણે જોઈ લેવાના છે. તો અહીંયા ઓર છે આપેલું, એલ્સ, ઓર એલ્સ, કોમા નીધર નોર, ઈધર ઓર. તો અહીંયા એ બંનેમાં નોટ આપેલું છે એટલે આપણે નોટ માટે નીધર યુઝ કરશું. રીટા વિલ નીધર
કોંગ્રેચ્યુલેટ મી નોર કમ ફોર ધી પાર્ટી. તો આ રીતે આપણે આન્સર અહીંયા લખીશું. 49માં એડિટિંગ છે અને એડિટિંગની અંદર અંડરલાઇન કરેલી છે અને અંડરલાઇનની અંદર આપણે અંડરલાઇન પાર્ટ રોંગ છે એવું આપણે માની લઈશું અને એને ચેન્જ કરવાના છે. વન્સ અપોન અ ટાઈમ, નોટ ઇન મુંબઈ, વન્સ અપોન અ ટાઈમ, કોઈ એકવાર, ધેર લિવ્ડ ઇન ગ્રીસ અ ગ્રેટર મ્યુઝિશિયન. તો ગ્રેટર મ્યુઝિશિયન અહીંયા નહીં આવશે. ગ્રેટર તો ડિગ્રી કમ્પેરેટિવ ડિગ્રીમાં વપરાય, તો અહીંયા અ ગ્રેટ મ્યુઝિશિયન આવશે. બરાબર. ધી લખેલું હતું તો આપણે ગ્રેટેસ્ટ લખતે, પણ અહીંયા અ લખેલું છે એટલે અહીંયા ગ્રેટ આવશે. અ ગ્રેટ મ્યુઝિશિયન, હિઝ નેમ વોઝ ઓર્ફ્યુઝ. હી કુડ પ્લે બ્યુટીફુલ ઓન હિઝ લાયર. લાયર એટલે વાંસળી જેવું એક આવે જે મ્યુઝિક વગાડવાનું હોય, તો બ્યુટીફુલ ઓન હિઝ લાયર નહીં બોલાશે, બ્યુટીફુલી આવશે. હી કુડ પ્લે બ્યુટીફુલી ઓન હિઝ લાયર. વાંસળી જેવું એક વાદ્ય આવે જે મોં દ્વારા વગાડવામાં આવે. એ ખૂબ જ સરસ સંગીત એ રીતે વગાડતો હતો. વાઇલ હી પ્લેડ ઓન હિઝ લાયર, ઇવન વાઇલ એનિમલ્સ સ્ટોપ બાય ટુ લિસન ટુ ધી મ્યુઝિક. જ્યારે એ લાયર વગાડતો હોય છે તે સમયે, તો જ્યારે માટે વેન આવે. વાઇલવાળા વાક્યમાં તો ક્રિયાપદને આઈએનજી આવે, અહીંયા પ્લેમાં આઈએનજી આપેલું નથી એટલે વેન લખીશું. વેન હી પ્લેડ ઓન હિઝ લાયર, ઇવન વાઇલ્ડ એનિમલ્સ સ્ટોપ બાય ટુ લિસન ટુ હિઝ મ્યુઝિક. આ રીતે આપણો આન્સર 49 કમ્પ્લીટ થઈ જશે. નાવ આપણે 50 જોઈ લઈએ. 50 અને 51 બાળકો 11th 12thમાં પણ આવશે. ડાયરેક્ટ ઇનડાયરેક્ટ સ્પીચ. આ ગ્રામર સેક્શન સી અને ડી બધું જ 12th સ્ટાન્ડર્ડમાં આવવાનું છે. 10th સ્ટાન્ડર્ડ, 11th અને 12th. કોલેજની અંદર પણ તમને ટેન્સીસ, વોઇસ, સ્પીચ, કન્સ્ટ્રક્શન્સ, ફ્રેમિંગ ક્વેશ્ચન્સ, WH ક્વેશ્ચન્સ આ બધું જ આવશે. એટલે જેટલું કરો એટલું ધ્યાનથી કરો. અધરવાઇઝ અત્યારે કંટાળો આવતો હોય તો બંધ કરી દો. વિડીયો બંધ કરીને થોડી વાર આરામ કરો. બરાબર. 2 આંટા મારી આવો. હા, બ્રીધ ઇન બ્રીધ આઉટ, યોગા કરી લો. પણ જેટલું કરો એટલું પરફેક્ટ કરવાનું છે. ઓકે. નાવ 50 ક્વેશ્ચન. વી નીડ મની. વાક્ય અહીંયા આપેલું છે તો મની ઇઝ નીડેડ. તો આપણને ખબર પડી જાય સબ્જેક્ટની જગ્યાએ ઓબ્જેક્ટ ગયું, ઓબ્જેક્ટની જગ્યાએ સબ્જેક્ટ આવ્યું અને નીડનું ઇઝ નીડેડ થઈ ગયું. તો આ શું ચેન્જ થયું? એક્ટિવ પેસિવ. બરાબર. એક્ટિવમાંથી પેસિવ થયું છે. તો આપણે એક્ટિવમાંથી પેસિવ બનાવી દઈએ. લખતા જશો અથવા તો તમે લખેલું છે એને ચેક કરી લઈએ. મની ઇઝ નીડેડ બાય અસ. મની વિલ બી યુઝડ ટુ બાય થિંગ્સ બાય અસ. ફૂડ, clothing or playthings can be bought, B-O-U-G-H-T, can be bought with the help of the currency notes by us. આ રીતે અહીંયા પેરેગ્રાફ કમ્પ્લીટ થશે. 2 રીતે આના જવાબો પણ બનાવી શકાય. જે એક્સ્ટ્રા વર્ડ્સ આપેલા છે એ પહેલાં પણ લખાય અથવા તો છેલ્લે પણ લખી શકાય. તો અહીંયા આન્સર પણ તમને પીડીએફમાં આપ્યા છે. નાવ 51. ધેર લીવ્સ અ રીચ મેન. અહીંયા સ્ટાર્ટ લાઇક ધીઝમાં છે, બિગિન લાઇક ધીઝમાં છે. ધેર લીવ્ડ અ રીચ મેન. તો તમારે ડિફરન્સ જોવાનો. લીવ્સ છે તેનું લીવ્ડ થઈ ગયું એટલે સાદા વર્તમાન કાળનો સાદો ભૂતકાળ થઈ ગયું. એટલે જવાબ શું આવશે? ધેર લીવ્સ અ રીચ મેન. લીવ્ડ અ રીચ મેન. ધી મોસ્ટ ડિલિશિયસ ફ્રૂટ્સ ગ્રો આપેલું છે. શું આપ્યું છે બાળકો? ગ્રો. તો ગ્રોનું ભૂતકાળનું રૂપ ગ્રીવ થશે. GREW ગ્રીવ. ગ્રો, ગ્રીવ, ગ્રોન. તો અહીંયા ગ્રીવ લખીશું. ગ્રીવ ઇન હિઝ ગાર્ડન. એક ઓનો ઈ થઈ ગયો ને તો અહીંયા સ્પેલિંગ, અર્થ ને બધું જ બદલાઈ જાય ને યુ કેન ગેટ 0 માર્ક. માર્ક તો મળે પણ કેટલા મળશે? 0. એટલે એ ધ્યાન રાખીશું અને ઉતાવળ કરશું નહીં. અને જે તમે શબ્દ ચેન્જ કરો ને તો એને પણ તમારે અંડરલાઇન, ડબલ અંડરલાઇન કરીને હાઇલાઇટ કરવાનું અને અક્ષર થોડા મોટા સરસ રાખવાના. મેની બોયઝ ઓફ્ટન સ્ટીલ. સ્ટીલ આપ્યું છે તો સ્ટીલ એટલે ચોરી કરવી, તો અહીંયા સ્ટોલ લખાશે. STOLE. સ્ટોલ ધી ફ્રૂટ્સ. ચોરી કરવી. તો આ રીતે અહીંયા ક્વેશ્ચન કમ્પ્લીટ થશે. નાવ 52. Tanvi has been with us since 2010. તો સિન્સથી પ્રશ્ન હોય ને તો સિન્સ વેનથી પ્રશ્ન બને અથવા વેનથી પ્રશ્ન બને. તો અહીંયા બાકીના તો ક્વેશ્ચન્સ નીકળી જ ગયા, ખાલી એ અને સી રહ્યા. તો વેન હેઝ તન્વી બીન વિથ અસ, તો એવું તો અહીંયા બેસે જ નહીં. એના કરતાં બેટર સિન્સ. સિન્સ વેન હેઝ તન્વી બીન વિથ અસ. કેટલા સમયથી તન્વી આપણી સાથે છે? તો એ રીતે અહીંયા 52માં સી આન્સર આવશે. 53. ધેર ઇઝ સમ જ્યુસ ઇન ધીસ ટીન. એ જે જ્યુસ છે એને ગણાય તો નહીં જ, એટલે ગણાય નહીં એટલે હાઉ મેનીથી પ્રશ્ન નહીં આવે, હાઉ મચથી આવે. એટલે હાઉ મચવાળા અહીંયા બી અને ડી છે. હાઉ મચ જ્યુસ.
તો હાઉ મચની બાજુમાં, વિચની બાજુમાં અને હુઝની બાજુમાં મોટે ભાગે હુઝ અને હાઉ મચ અને હાઉ મેની આ ત્રણની સાથે તો સબ્જેક્ટ જ બાજુની અંદર આવશે, સબ્જેક્ટ અથવા નાઉન. સો 53ની અંદર બી ઓપ્શન આવશે. હાઉ મચ જ્યુસ ઇઝ ધેટ ઇન ધીસ ટીન. તો આ રીતે તમારે 53 કમ્પ્લીટ કરવાનો છે. નાઉ 54. સોનુ ઇઝ સિંગિંગ વિથ ડિવોશન. 54 A B C D. D. How is સોનુ સિંગિંગ? તો સોનુ ડિવોશન સાથે, નિષ્ઠા સાથે ગાય છે, ખૂબ જ તલ્લીન થઈને, મગ્ન થઈને ગાય છે. તો 54ની અંદર ડી ઓપ્શન આવશે. હાઉ ઇઝ સોનુ સિંગિંગ. તો એ રીતે આપણે આન્સર અહીં કમ્પ્લીટ કરીશું. નાવ સેક્શન ઈની અંદર આપણે અહીંયા એસે જોઈ લઈએ. તો 3 એસેનું ઓપ્શન આપ્યું છે. તમે વારાવારા ફરતી એસે જોઈ શકો છો અને સમય મળે તે પ્રમાણે સેક્શન ઈ આખું તૈયાર કરો અને આજે અથવા કાલે આ સેક્શન લખી જ નાખજો, જેથી તમને એની અંદર ખ્યાલ આવે. ત્યાર પછી અહીંયા ઈમેલ પણ આપેલો છે. એ ઈમેલ પણ તમારે લખવાનો છે. કંઈ પણ કન્ફ્યુઝન હોય તો તમે મને મેસેજ ક્વેરી થ્રુ કરી શકો છો. ક્વેરીમાં તમે મોકલી આપો એટલે હું ચેક કરી જ લઉં છું. અને 56ની અંદર રિપોર્ટ ઓરમાં આપેલો છે ફેરવેલ ફંક્શન વિશે માહિતી. હવે 57ની અંદર ડ્રોઈંગ રૂમનો પિક્ચર છે. ધીસ ઇઝ અ પિક્ચર ઓફ અ ડ્રોઈંગ રૂમ. બરાબર. there is one family. We suppose that there is a father, mother and their children. There is a one cat also there in one corner and she is licking some milk from the bowl. એવું પણ તમે લખી શકો. There are many things in this drawing room. There is a TV showcase, chair, sofa and many things. The father અથવા તો the person is reading newspaper in his hand and sitting on the sofa. Next, the children, one boy and one girl are enjoying the TV cartoon. There is a TV cartoon displaying on the TV. The woman is chopping or cutting the vegetables in her hand, in her lap. And also she is watching TV and enjoy very much. The dog is also there. The dog is also sitting and chewing some shoes through his mouth. તો આ રીતે પણ તમે અહીંયા સેન્ટેન્સીસ બધા લખી શકો છો. આના કરતાં વધારે તમે સરસ રીતે સેન્ટેન્સ બનાવી શકો છો અને બનાવી લીધા હશે. તો આ રીતે આપણું અહીંયા પેપર સોલ્વ થાય છે બાળકો. હવે હું બીજી પણ PDF સાથે મોકલાવી દઈશ એટલે તમારે એ પેપર પણ અહીંયા સોલ્વ કરી લેવાનું છે. અને આપણે બધા જ ભગવાનને પ્રાર્થના કરીએ કે સ્કૂલ જલ્દી શરૂ થઈ જાય અને આપણે ફરી પાછા મળીએ. તો આ રીતે તમે પિક્ચર ડિસ્ક્રિપ્શન સોલ્વ કર્યું. અહીંયા તમારી પાસે આ PDF પણ આવી જ ગઈ છે સેક્શનની અંદર અને તમને કહ્યું છે તે પ્રમાણે આટલા પ્રશ્નો તમારે ધ્યાનમાં રાખવાના નથી. 1 2 3 4 11 13 14 19 to 23 એ આપણે અંદર સિલેબસમાં કોઈ પણ ધ્યાનમાં રાખીશું નહીં. તો આઈ હોપ યુ કેન અન્ડરસ્ટેન્ડ એન્ડ એન્જોય ધી વિડીયો વેરી મચ. જો હાર્ડવર્ક કરેલું હશે તો જ તમને કરવાની મજા આવશે. ઓકે સ્ટુડન્ટ્સ, હવે ફરીથી લાસ્ટ ઇન્સ્ટ્રક્શન ઓર એડવાઇસ પેપર જ્યારે તમારી પાસે PDF આવે તે દિવસે તમે પ્લીઝ સોલ્વ કરી લેજો. મારા માટે તમારે સોલ્વ કરવાનું છે. ઓકે, ગુડ નાઇટ.